તિલકવાડા તાલુકાના રામપુરી નજીકથી પસાર થતી અશ્વિન નદીનો બ્રિજ પાણીમાં થયો ગરકાવ. તિલકવાડા તાલુકાના રામપુરી નજીકથી પસાર થતી અશ્વિની નદીનો બ્રિજ પાણીમાં થયો ગરકાવ. રામપુરી પીચીપુરાથી ઉતાવળીને જોડતો મુખ્ય રસ્તો થયો બંધ. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે ગઈકાલ મોડી સાંજ સુધી જ સતત એક વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા નસવાડી તરફથી આવતી અશ્વિન નદીમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ છે. આ નદી તિલકવાડા રામપુરી નજીકથી પસાર થાય છે અને નદી ઉપર બ્રિજ આવેલો છે, જે ખૂબ જ નીચી સપાટીનો હોવાથી દર વર્ષે આ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને સામે કાંઠે આવેલા પીચીપુરા ગામના સંપર્ક વિહોણું બને છે. આ રસ્તો રામપુરીથી પીચીપુરા થઈને ઉતાવળી ચોકડી તરફ જતો મુખ્ય રસ્તો છે. રાત દિવસ આ રસ્તે લોકોની અવરજવર થતી હોય છે. પીચીપુરી ગામના બાળકો પણ રામપુરી ગામની શાળામાં ભણવા માટે આવતા હોય છે, પરંતુ હાલ આ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો બંધ થતા સામે કાંઠે આવેલ પીચીપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.